સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમા સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 11મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1304 સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 955મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર આપણને 3 વાત બતાવે છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરની અંદર એક તો કહેવાય છે કે આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ, બીજું પંચ વિષયનું તુચ્છપણું જોઈએ અને ત્રીજું છે ભગવાનનું અતિશય મહાત્મા જાણવું જોઈએ. જ્યારે આપણને ભગવાનનો મહિમા સમજાય ત્યારે આ બધી જ બાબતની અંદર આપણે ખૂબ સુખરૂપે કરીને વાસના ટાળવાની અંદર આપણને ઘણી બધી સરળતા રહે. હવે ભગવાનનો મહિમા સમજવો એટલે કંઈ આપણી પોતાની વ્યક્તિગત બુદ્ધિ વડે કરીને તો આપણે સમજી શકવાના નથી, પરંતુ મહારાજ પોતે આપણને એવું કહે છે કે જે ભગવાન આપણને મળ્યા છે એ વૈકુંઠ ગૌલોક બ્રહ્મમોલ એ આદિક સર્વે ધામના પતિ છે અને એવા ધામ ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું. જેને જેને પોતાના જીવનની અંદર ભગવાન કે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે એના જીવનની અંદર પણ આપણને અનુભવાય છે કે જેમ કે આપણે જાણીએ છીએ કે લાડુદાન કવિ પોતે ભાવનગર નરેશના દરબારની અંદર બિરાજતા હતા અને તેવા સમયની અંદર મહારાજાએ પોતે એક સોનીને એમના અંગના ઘરેણાં બનાવી આપવા માટે થઈને માપ લેવા બોલાવેલા અને ત્યારે તે વખતના સમયની અંદર એ જે સોની પોતે ત્યાં આગળ ઘરેણાનું માપ લેવા માટે આવેલ એના કપાળમાં તિલક અને ચાંદલો હતો અને ત્યારે લાડુદાન કવિ તો શતાવધાની વ્યક્તિ હતા, બહુ બુદ્ધિશાળી હતા અને તે વખતના સમયની અંદર ભાવનગર નરેશની બાજુમાં એ લાડુદાન કવિનું માપ જ્યારે સોની લે છે ત્યારે લાડુદાને પૂછ્યું, ઓલા સોની, આ કપાળમાં ભેષ ભડકામણું શું કર્યું છે? આ કયો સંપ્રદાય છે? અને ત્યારે તે વખતના સમયની અંદર ભાવનગર નરેશને ખરેખર જોઈતું હતું ને આ મળ્યું એવી રીતે એમને તરત જ કહ્યું કે હા કવિરાજ, તપાસ કરો કે આ શું છે. અને ત્યારે તે વખતના સમયની અંદર સ્વામી પોતે ભગવાનનો મહિમા સમજ્યા છે તો કહે છે કે આ કળીકાળની અંદર સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન પોતે પૃથ્વી ઉપર પ્રગટ થયા છે અને એમને હું શરણે ગયો છું. જો સંપ્રદાય માત્ર સંપ્રદાય નથી હોતો પણ એ મુમુક્ષુ જ્યારે ભગવાનને શરણે જાય ત્યારે ભગવાનનું
શરણાગતિ સ્વીકારી છે એના પ્રતીક સમાન ગળાની અંદર કંઠી હોય, કપાળમાં તિલક અને ચાંદલો હોય, અને સાથે સાથે એના આચાર વિચાર પણ ભલે જગતની અંદર જુદી પ્રકારના હોય પણ એ આચાર વિચાર પણ જુદા હોય. જેમ એક ધર્મના એક સંપ્રદાયના ધર્મગુરુ પોતે પ્લેનની અંદર અમેરિકાથી દેશમાં આવતા હશે અને તે વખતના સમયની અંદર બીએપી સંસ્થાનો નવયુવાન કિશોર એક પોતે એમની બાજુમાં બેઠેલો અને આટલી લાંબી જર્નીની અંદર તે વખતે પ્લેનની અંદર બધી પ્રકારનું ખાવા પીવાનું મળતું હોય એટલે એને આપવા વાળા એર હોસ્ટેજ પોતે ત્યાં આગળ આવે, પણ આ યુવાન કઈ લે નહીં અને આખા પ્લેનની અંદર બેઠેલા બધા જ કે ભાઈ આ તો ટિકિટની સાથે ઇન્ક્લુડિંગ છે એટલે ખર્ચો તો આપણે કરી જ દીધો છે, આપણે લેવું જ પડે, લઈ લેવું, એવું માનવા વાળા ઘણા બધા લોકો હોય. જ્યારે એ મુનિ એ કહેતા કે ધર્મગુરુએ પૂછ્યું કે તમે આ કશું લેતા નથી એનું કારણ શું? અને મને એવું લાગે છે કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના અને પ્રમુખ સ્વામીના શિષ્ય હોવા જોઈએ. અને ત્યારે એણે કહ્યું કે વાત સાચી છે, હું ઘરેથી નીકળ્યો ત્યારે પાણી પીધું, એ પીધું પછી હવે હું દેશની અંદર જઈશ અને જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ હશે ત્યાં આગળ જઈને પછી દર્શન કરીને પછી જ હું પાણી પીશ. ત્યારે આપણને ખ્યાલ આવે કે સામી વ્યક્તિના અંતરની અંદર ભગવાનને સંત મળ્યા છે એની કેવી એક પ્રતીતિ આવે. ધર્મ નિયમની બાબતમાં પણ લેશ માત્ર બાંધછોડ ન કરે. જેમ આપણે જાણીએ છીએ કે જામ સાહેબના જામ દરબારની અંદર જ્યારે નાના મોટા રજવાડાઓની મહેફિલ જામેલી ને ત્યારે તે વખતે ગણોદ નરેશ અભયસિંહજી પોતે ત્યાં આગળ હાજર હતા અને તે વખતના સમયની અંદર હમેલિયાઓ બધા જ આ પ્રકારે એ મહેફિલની અંદર નશો ચડાવવા માટે થઈને એ બધું પીરસતા હશે. અને ત્યારે તે વખતે ગણોદ નરેશ અભયસિંહજીએ કહ્યું કે હું નહીં લઉં. એટલે બધાને અપાઈ ગયા પછી જામ બાપુને કહ્યું કે સાહેબ એક વ્યક્તિ નથી લેતા પણ બાકી બધાએ લઈ લીધું, કોણ છે એ? અને તરત જ ઉભા થયા જામ બાપુ કે ગણોદ નરેશ છે. અને ત્યારે આવીને કહ્યું કે લઈ લો, આ મારો હાથ પાછો ન ઠેલાવવો જોઈએ. ત્યારે તે વખતે ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે અને ભગવાનનો મહિમા સમજાણો હતો. એના કારણે કરીને એમના જીવનની અંદર કેટલા બધા પ્રકારના નિયમની દ્રઢતા હતી અને એના કારણે કરીને એમણે કહ્યું કે બાપુ આ ભેટમાંથી તલવાર કાઢીને આપી હાથમાં કે લો તમારા જ હાથે અહીંયા આગળ ધડ ઉપરથી મસ્તકને ઉડાડી મૂકો અને પછી અંદર રેડવું હોય તો રેડજો, બાકી આ જ્યાં સુધી આ ગળામાં કંઠી પહેરેલી છે એને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું ત્યાં સુધી આ મારા ગળાની અંદર આ દારૂ નહીં જાય. અને ત્યારે એકદમ તે વખતે જામ બાપુ પણ બરાબર રાજી થયા કે નહીં, ઉપાસક તો આવા જ હોવા જોઈએ કે જેના જીવનની અંદર ભગવાનનો મહિમા સમજણ હોય ને તો દ્રઢતા રહે. એટલે એવી રીતે આ યુવકને પણ પોતાના જીવનની અંદર એવી દ્રઢતા હતી. આવા તો ઘણા બધા પ્રસંગો આપણે જાણીએ છીએ સત્સંગની અંદર કે મોટાને ત્યાં પણ આમંત્રણ મળ્યા હોય તો પણ પોતાના જીવનની અંદર ક્યારેય એની અંદર લેવાય નહીં. એવી પ્રકારનો મહિમા એ ભગવાનનો જ્યારે સમજાણો હોય પછી એનો કેફ જુદો હોય. અને ત્યારે તે વખતે એ સમયની અંદર ભાવનગર નરેશની હાજરીની અંદર સોનીને પૂછવામાં આવે છે, લાડુદાન પોતે પૂછે કે તને એવું તે શું પ્રાપ્ત થયું કે જેના કારણે કરીને તું આટલો બધો ફાલ્યો ફૂલો ફરેશ? અને ત્યારે તે વખતે કહ્યું કે સાહેબ
મને સ્વામિનારાયણ મળ્યા ને એના કારણે કરીને તો આજે જામબાપુના ચરણની બાજુમાં બેઠો છું. બાકી અમારા જેવા નાના પ્રજાને તો રૈયતને તો ક્યાંથી આ દરબારમાં આવવા મળે. આમ સ્વામિનારાયણ ભગવાનના મહિમાની અંદર અતિશય જેને કહેવાય કે પ્રીતિયુક્ત પોતે હતો એટલે એનાથી એવું કહેવાયું. અને ત્યારે તો પછી જય ભાવનગર નરેશે પોતે કહ્યું કે જાઓ કવિરાજ જાઓ, એક ઘોડું આપું તમને, અમેલીઓ આપું, અને ગઢડે જઈને તપાસ કરો કે આ સાચું છે કે ખોટું છે. અને ત્યારે તે વખતે પેલા સોની પોતે કહે છે કે જોજો હ, મીઠાની પૂતળી સાગરની અંદર તળિયે તાગ લેવા માટે જાય તે પછી પાછી નહીં આવે હો. અને ત્યારે તે વખતે પણ એમ થયું કે તારું આટલું બધું બોલવામાં, આટલી બધી તને છૂટ, અને તું અમારી પાસે આવું બોલી શકે છે? જોઈ લઈએ છીએ, આવવા દે ને, હું જઈને આવું એટલી વાર છે. તો કહેવાનો અર્થ શું છે કે જેને ભગવાનનો મહિમા સમજાણો છે એ ક્યારેય કોઈ દિવસ પછી એ ભગવાનની સુરાવલીઓમાંથી પાછો ના પડે. અને આપણે જાણીએ છીએ કે પછી તો લાડુદાનજી પોતે ત્યાં ગયા, એના 4 સંકલ્પ પૂરા કર્યા અને મહારાજની પાસે રહી ગયા. અને ત્યારે એમણે એ વખતના સમયની અંદર ભગવાન સ્વામિનારાયણના સંબંધને પામેલા સ્ત્રી હરિભક્તો પણ કેટલા બધા મહિમાવાળા હતા કે જેમ મીરાને ભગવાન મળ્યા છે ગુરુ દ્વારા, એમને પણ ભગવાનની પ્રાપ્તિ થઈ હતી. અને એટલા જ માટે થઈને જેમ મીરા પોતે ભગવાન કૃષ્ણના એક ભજનની અંદર બરાબર નાચતી રાચતી અને ગાતી, એમ અહીંયા આગળ આ લાડુબા ને જીવુબા આ બધા કાઠી દરબારોના ઘરની અંદર આ પ્રમાણે ભગવાનનું ભજન અને ભક્તિ થતા. ભગવાન સ્વામિનારાયણે લાડુદાનને કહ્યું કે કવિરાજ, તમારી પાસે તો જબરજસ્ત જેને કહેવાય ને કે 6 રસ પીરસવાની શક્તિ છે. તો તમે એક કામ કરો, આ 2 બહેનોને પોતાના લગ્ન થયા છે તો પોતાના શાસ્ત્રે જઈને રહે એ પ્રમાણેનું શૌર્ય જેને કહેવાય ને કે એ શૃંગાર રસનું સુરાતન ચડાવો. અને પછી તો આડો પડદો નાખી અને લાડુદાન કવિ પોતે શૃંગાર રસની અદભુત વાતો કરવા માંડ્યા. ત્યારે તે વખતના સમયની અંદર લાડુબા અને જીવુબા તો બેઠા બેઠા સાંભળતા હતા. અને પછી જયારે એમને કહેવાનું પૂરું થયું ત્યારે લાડુબા અને જીવુબાએ પોતે કહ્યું કે હવે અમે કહીએ. અને પછી એમણે કહ્યું કે આ મનુષ્યનું શરીર આપણને મળ્યું છે એ સંસારના સુખ ભોગવવા માટે મળ્યું નથી. માન મોટપની અંદર આપણે ગમે ત્યાં જતા રહીશું તો આપણે કંઈ ખબર નહીં પડે, માટે ભગવાન ભજવા માટે મળ્યું છે. અને સાક્ષાત ભગવાન મળ્યા હોય પછી ભગવાન ન ભજીએ તો કેટલું બધું ખોટું કહેવાય. માટે તમે પણ આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણને શરણે બેસી અને તમે પણ ભગવાનનું ભજન શરૂ કરી દો. અને ત્યારે તે વખતે લાડુબા અને જીવુબાએ ભેગા થઈને લાડુદાન કવિને એટલો જબરદસ્ત રંગ લગાડી દીધો કે જેના કારણે કરીને એ મહારાજની પાસે આવ્યા અને મહારાજને કહ્યું કે મહારાજ, તમે મને સત્સંગનો રંગ લગાડવા મોકલ્યો હતો કે પછી જેને લાગેલો છે એને ઉતારવા મોકલ્યો હતો? અને એમ કરીને કહ્યું કે મને તો એમના દ્વારા ખરેખર તમારો મહિમા સમજાણો છે અને એટલે જ હું આપની પાસે હવે આવીને કહું છું કે તમે મને તમારે શરણે લો. અને પછી મહારાજે પોતે એમને દીક્ષા આપીને શ્રીરંગદાસ નામ પાડ્યું. શ્રી કહેતા લક્ષ્મીના અવતાર સમાન એવા 2 બહેનો થકી જે સત્સંગનો રંગ લાગ્યો, ભગવાનના સ્વરૂપના મહિમાનો રંગ લાગ્યો, એના કારણે કરીને મહારાજે શ્રીરંગદાસ નામ પાડ્યું. પછી જયારે કહેવાય છે કે નામાચરણની અંદર મેળ બહુ આવતો નહીં હોય એટલે, અને આમાંય જે પોતે મહારાજને હસાવતા, ખૂબ સારી રીતે બ્રહ્માનંદ કરાવતા, એટલે એ દ્રષ્ટિએ બ્રહ્માનંદ નામ થઈ ગયું.
મારે કહેવાનો અર્થ એ છે કે જ્યારે ભગવાન આપણને મળે છે અને એ ભગવાનનો મહિમા સમજાઈ જાય પછી એ કેવું જીવન બની જાય છે. તો આપણે જાણીએ એ પ્રમાણે ત્યાં મહારાજ પછી બ્રહ્માનંદ સ્વામીને ત્યાં આગળ વડતાલનું મંદિર બંધાવવા માટે મોકલે છે, જુનાગઢનું મંદિર બંધાવે છે, મોડીનું મંદિર બંધાવે છે. એમની પાસે બધી પ્રકારની શક્તિ હતી એટલે એ પ્રમાણે આ કાર્ય કરાયું. પરંતુ એ બ્રહ્માનંદ સ્વામી પોતે મહારાજના મહિમાની અંદર એટલા બધા જે ઊંડા ઉતરી ગયેલા કે એને પછી કહેવાય છે કે એને લેવા માટે કોઈ આવે ને તોય પણ એને ના પાડી દેતા. પણ તમારે જો કલ્યાણ કરવું હોય તો ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ છે, એમના દ્વારા કલ્યાણ કરી લો. આ પ્રકારની વાત તે વખતે કરે તો એ બ્રહ્માનંદ સ્વામીની કેવી કેવી પરીક્ષા પણ મહારાજે કરી. તો પણ કહેવાય છે કે એક મહિમા અંતરની અંદર તો મહારાજે એક વખત એવું પ્રકરણ ફેરવ્યું કે બધાને કપડાને બદલે કંતાન આપવાનું શરૂ કર્યું. હવે કંતાનનો ટુકડો પાછો 2.5 હાથનો જ આપવાનો. અને બ્રહ્માનંદ સ્વામીનું શરીર થોડુંક જાડું એટલે એના કારણે કરીને મહારાજને કે થોડુંક વધારે કાપજો, કારણ કે આમાં તો મારું અડધું ઢંકાશે નહીં. મહારાજ કે ઢંકાય કે ન ઢંકાય, અહીં તો એક જ નિયમ કે આ પ્રમાણે બધાને 2.5 હાથનો ટુકડો આપવાનો છે. અને ત્યારે ધીરે રહીને પોતાના પગના અંગૂઠે કરીને સહેજ પૃથ્વીને ખોતરવા લાગ્યા, ઉપર આકાશમાં જોવા લાગ્યા. અને ત્યારે મહારાજ બોલ્યા કે બ્રહ્મમુનિ, શું તમે શું જોઈ રહ્યા છો બ્રહ્માનંદજી? ત્યારે કહ્યું કે મહારાજ, આ ચારે બાજુ આ બાજુ આકાશમાં પાતાળમાં કે ચારે બાજુ જોઉં છું કે તમારા સિવાય બીજો કોઈ ભગવાન હોય તો હમણાં હાલને અબ ઘડી મૂકીને ચાલતો થઈ જાઉં, પણ મને ક્યાંય દેખાણા નહીં. એટલે હવે તો આપ જેમ કહેશો એમ જ મારે કરવાનું છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આવી રીતે જેને ભગવાનનો અતિશય મહિમા સમજાણો હોય ને એનાથી એમને મૂકીને ચાલ્યું ન જવાય. આ બહુ મહત્વની બાબત છે. આપણા જીવનની અંદર આપણે વિશેષ કરીને આ જ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણને પણ ગુણાતીત સત્પુરુષ દ્વારા ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે. પછી કોઈક આપણને ચાનો કપ અને નાસ્તાની ડીશ આપી દે એટલામાં આવા ગુણાતીત સત્પુરુષને જેમાં અખંડ ભગવાન રહ્યા છે એને મૂકીને જો આપણે ચાલ્યા જઈએ તો આપણે પણ આપણા જીવનની અંદર આપણને થયેલી પ્રાપ્તિ એની અંદર બહુ મોટી ખોટ આવે. એટલે મહારાજે આપણને કહ્યું કે આ પ્રમાણે જેને સત્સંગની અંદર આ પ્રમાણે ભગવાનનો અતિશય મહિમા સમજાય એનાથી જ કહેવાય છે કે પછી વિષય અને વાસના બધું જ છૂટી જતા વાર લાગતી નથી. એટલે એટલા માટે થઈને મહારાજના વખતની અંદર કેટલા બધા એવા ભક્તો હતા કે જે ભક્તોના જીવનની અંદર આ પ્રકારે ભગવાન પ્રત્યેનો અતિશય પ્રેમ એ જેને કહેવાય અતિશય પ્રીતિ એ વધતી ને વધતી રહેતી. અને એટલે જ મહારાજે મુક્તાનંદ સ્વામીને શુકમુનિ માટે કહ્યું કે બંનેનો જ્યારથી સત્સંગની અંદર આવ્યા ત્યારથી ચડતો ને ચડતો રંગ. અરે મુક્તાનંદ સ્વામી જે પૂછે છે પ્રશ્ન એમને પણ મહારાજનો એટલો બધો મહિમા સમજાઈ ગયો કે જેના કારણે કરીને એમણે પોતે કહ્યું કે માહેરી મોને પુરુષોત્તમ વર પાયો, કે ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. એટલે મુક્તાનંદ સ્વામી પણ પોતે કહે છે કે મહારાજ મને આ દેહની અંદર જે રોગ થયો છે ને એ રોગને હું સંત સમાગમ માનું છું. કારણ કે સંત સમાગમ કરીએ ત્યારે આપણને જેમ તેમ કરીને પણ પંચ વિષયમાંથી વૃત્તિ ઓછી થાય. એમ આ ક્ષયરોગ થયો છે અને સંત સમાગમ માનું છું અને એના કારણે કરીને હું આનંદની અંદર રહું છું. ત્યારે આ પ્રકારે મહારાજ પોતે મુક્તાનંદ સ્વામીને પણ આ પ્રમાણે કહેવાય છે કે એમની પ્રશંસા કરે છે. એટલે
અતિશય પ્રીતિ કરવી એ જરૂરી છે. અને જો પ્રીતિ ન કરીએ ને તો કશે કે પછી આ બે સાધન આપણી પાસે હોય, એક તો પંચ વિષયનું તુચ્છપણું અને બીજું આત્મનિષ્ઠા, તો એના વડે કરીને વાસના ટાળવી બહુ અઘરી પડે. પણ ભગવાનને વિશે પ્રીતિ, અતિશય પ્રીતિ, એટલે એવી જયારે પ્રીતિ થઈ જાય ને પછી એમ વિચાર આવે કે જે કંઈ મેં પ્રાપ્ત કર્યું છે એ મારું આ લોકની અંદર શા કામનું, એમ સમજીને પોતે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે આ પ્રમાણે બધું મૂકી દે. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે આપણને વિશેષ કરીને આ વચનામૃતની અંદર આપણને સમજાવે છે કે આ પ્રમાણે તમે જો તમારા જીવનની અંદર ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને એમને પામ્યા પછી આવા તુચ્છ વિષયના સુખની અંદર હું શા માટે પ્રીતિ રાખું, આવો વિચાર જે આવે ને, એક ભગવાનના પોતાના મહિમાનો વિચાર કરવાથી આપણને આ પ્રમાણેનો વિચાર અંતરમાં આવે. બાકી એવું જો ન હોય ને તો સ્વામી કહે છે કે પછી વિષય તરફ જ આપણી દોટ રહેતી જ હોય છે. જ્યારે આ પરમહંસોને બધાને 114 જેટલા પ્રકરણો બદલ્યા, તો એ પ્રકરણોની અંદર પણ આપણે જાણીએ એ પ્રમાણે ભગવાનના મહિમાનો જ વિચાર, બીજો કોઈ વિચાર નહીં. નહીતર આપણે જોઈએ કે ભગવાન તો ભગવાન છે જ, પણ જેને જેને ભગવાનનો મહિમા સમજાણો તો એમણે પોતાના જીવનની અંદર આ પ્રમાણે આ બધા જ પ્રકરણોની અંદર બદલતા તો પણ મહારાજને રાજી કરવા માટે થઈને કરતા. પણ એનાથી વધારે વિશેષ મહત્વની બાબત એ છે કે મહારાજ કહે છે કે તમે બધી જ રીતે સુરા છો, પણ એક મારી વાત માનો કે આપણે આત્મા નહીં દેહ. આપણે આત્મા છીએ કે નહીં કે દેહ છીએ, એ વાતને મારે તમને બધાને કહેવી છે. અને એ 3 દેહથી પર એવા જે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, એ પોતે જેમ અમારી મૂર્તિને અંતરની અંદર ધારી રાખે છે, એમ તમારે બધાએ પણ આ પ્રમાણે મૂર્તિ અંતરમાં ધારવી. આ વાત વિશેષ કરીને મહારાજ પોતે કહે છે. એ ગુણાતીતાનંદ સ્વામીને કેટલી બધી ભગવાન પ્રત્યે એ અતિશય પ્રીતિ. તો સ્વામી કહે છે કે જ્યારે સમય મળે ને ત્યારે તે વખતે ગમે તેવા પ્રસંગો હોય તો પણ પોતાનું એ વિચાર કર્યા વગર મહારાજના દર્શનની અંદર બેસી જાય. એક વખત તો સભાની અંદર મહારાજે આજ્ઞા કરી કે જે તત્વને વિશેષ કરીને જાણતા હોય એટલા જ સંતો આ સભામાં બેસે, બાકી બધા જઈને આરામ કરે. હવે જે ભણેલા હોય ને એને તત્વજ્ઞાનની ખબર હોય, ભણ્યા વગરના તો અહીં ખબર પડે નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી તો બહુ આલોકની દ્રષ્ટિએ કંઈ શાસ્ત્રો ભણ્યા નહોતા, પરંતુ એ પણ સભામાં બેઠા. અને ત્યારે તે વખતે સભા પૂરી થઈ અને ત્યારે કોઈએ કહ્યું કે મહારાજ તમે આજ્ઞા કરી હતી, આમાં જે જાણતા હોય એને જ આમાં બેસવાનું છે. તો આ ગુણાતીતાનંદ સ્વામી તો ક્યાં ભણેલા છે. અને ત્યારે તે વખતે મહારાજે પૂછ્યું કે તમને આ સભા કેવી લાગી. અને ત્યારે તે વખતે ગુણાતીતાનંદ સ્વામી પોતે એવું બોલે છે કે ન ભૂતો ન ભવિષ્યતિ, ક્યારેય પહેલા થઈ નથી અને ભવિષ્યમાં થશે નહીં. આમ જ્યાં બોલ્યા ને ત્યારે બધાને ખબર પડી કે ગુણાતીતાનંદ સ્વામી ભણ્યા નથી, છતાંય પણ આ પ્રકારની આ ચર્ચાની અંદર મહારાજની સાથે બેસેલી હતા. ગુણાતીતાનંદ સ્વામી કે તમારે તો ચર્ચા જે કંઈ કરવી એ કરો, એનો વાંધો નહીં, મારે તો મહારાજના દર્શન થાય છે ને એ જ મારા માટે અતિ મહત્વની ચર્ચાસ્પદ વાત છે, બાકી તો બીજું કાંઈ મારા મનની અંદર છે નહીં. અને એનાથી આગળ અતિશય પ્રીતિની વાત કરવા જઈએ તો એ અક્ષર બ્રહ્મના જીવનની અંદર કેવી ભગવાન પ્રત્યેની પ્રીતિ. તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અમને તો અખંડ ભગવાનને વિશે પ્રીતિ છે અને અખંડ પ્રેમ છે, પણ એક ક્ષણ માત્ર પણ
જો ભગવાનમાં ભેત તૂટી જાય, પ્રીતિ તૂટી જાય તો મારું તાળવું ફાટી જાય, એટલું બધું દુઃખ લાગે તો આપણે વિચાર કરીએ તો ખબર પડે કે મહારાજને ખરેખર તો આવી પ્રીતિ કરાવી છે. અને એવી પ્રીતિ કરવી હોય તો પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાનની જરૂર પડવાની જ. એના વગર તો આપણે ભગવાનમાં જોડાયેલા રહેશું, મૂર્તિમાં જોડાયેલા રહીશું કે શાસ્ત્રમાં જોડાયેલા રહીશું કે પછી સાધુમાં જોડાયેલા રહીશું, એ જે તમને પસંદ પડ્યું હોય એમાં જોડાયેલા રહ્યા, પણ હકીકતની અંદર 3 ગુણથી પર બનીને અક્ષર બ્રહ્મ જેમ પોતે સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણની વિશે જોડાયેલા છે, એવી રીતે જોડાયેલા રહેવું હોય તો આપણે આ દેહ નહીં અને હું આત્મા છું એવો વિચાર કરવો પણ પડે. એના માટે થઈને આપણે ગુણાતીત સંતની જરૂર પડે. જેમ સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે ડોક્ટર મેડિકલ સાયન્સની અંદર ભણતો હોય છોકરો, તો એના ક્લાસ લેવા માટે તો મેડિકલ સાયન્સનું અનુભવી એવા ડોક્ટરો જ આવે, ત્યાં કઈ પ્રાથમિક શાળાના શિક્ષકો નું આવે. કારણ કે એ ડોક્ટર બનવું છે એટલે. જેને એન્જિનિયર બનવું હોય એને એન્જિનિયરની અંદર ઉત્તીર્ણ થયા હોય એવા જે પ્રોફેસરો આવે. એમ સ્વામી કહે છે કે આપણે પણ આપણા અંતરની અંદર ભગવાનની વિશે અતિશય પ્રીતિ કરવી હોય તો એ ભગવાનનો મહિમા જાણનારા ગુણાતીત સત્પુરુષોની સાથે આપણે જોડાઈ જઈએ ને તો આપણે લાંબો વિચાર કરવો પડે નહીં. અને આપણે જોઈએ છીએ કે ભગવાનનો કેવો મહિમા શાસ્ત્રીજી મહારાજના અંતરની અંદર બેઠો કે એમણે પોતાના હયાતીની અંદર કેવા કપરા સંજોગો હતા, છતાં પણ અતિ આનંદ અને અતિ ઉત્સાહની અંદર રહી અને એમણે પોતે જે પ્રકારે મંદિરો કર્યા, મંદિરોની અંદર જે પ્રકારની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી, એ બધાની અંદર કેવળ અને કેવળ પોતાના ઈષ્ટદેવનો મહિમા જ આ કામ કરે છે. કારણ કે એના સિવાય તો કામ થતું જ નથી. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે આવી રીતે મહિમાનો વિચાર. અને શાસ્ત્રીજી મહારાજ પોતે પોતાની જોડે રહેલા યોગીજી મહારાજની સાથે પણ એટલા જ પોતે ઓતપ્રોત હતા કે હું તે યોગી ને યોગી તે હું, મારામાં ને યોગીમાં રોમનો ફેર નથી. આવું કહીને આપણને બધાને સત્સંગને એક એવો અદ્ભુત ગુણાતીત વારસો આપ્યો કે જે પણ એમણે વર્ષો સુધી યોગીજી મહારાજે એ શિયાળાની ઋતુની અંદર પણ માટલાના પાણીથી સ્નાન કર્યા છે, ઉપવાસ મહિનાના 8-8, 9-9 ઉપવાસ કર્યા છે. અને તદુપરાંત ગુરુ જ્યારે ના પાડે તે વખતે જમતા ઊભા કરે તો ઊભા થઈ જાય અને હસતા હસતા ઊભા થાય. આ બધું ભગવાનને વિશે પ્રીતિ હોય ને એના કારણે કરીને જ આ બધું બને. અને એટલે જ યોગીજી મહારાજને મન ભગવાન સિવાય બીજું કાંઈ હતું જ નહીં. એ જ્યારે પણ ભગવાનના દર્શન કરવા જાય ત્યારે એમના અંતરની અંદર એમ જ લાગે કે જાણે આ પહેલી વખત હું ઘનશ્યામ મહારાજના કે અક્ષરદેવીના દર્શન કરવા આવું છું એવો આપણને અનુભવ થાય. અને જ્યારે મંદિરના બાંધકામની અંદર કપરા સંજોગો હોય ત્યારે તે વખતના સમયની અંદર પણ આપણે જાણીએ એ પ્રમાણે ત્યાં આગળ પૈસાની કટોકટી આવે ત્યારે તે વખતે યોગીજી મહારાજ પોતે એક પત્ર લખે મહારાજને અને સ્વામીને કે હવે આ કારખાનાની અંદર કારીગર અને મજૂરોને ચૂકવવા માટેના પૈસાની જરૂર છે એમ કરીને લઈને જાય ત્યારે સાથે હકા બાપુ એમને વિચાર આવે કે કંઈ ત્યાં આગળ કાગળિયું મૂકીએ કંઈ થોડા પૈસા આવે. પણ કેટલો બધો ભગવાનનો મહિમા કે કરતા ભગવાન જ છે, આપણે છીએ જ નહીં. આ વાતની એમના અંતરની અંદર કેટલી બધી જબરદસ્ત દ્રઢતા. એના કારણે કરીને યોગીજી મહારાજ પોતે ત્યાં આગળ ગયા અને ધૂન ચાલુ કરી અને સ્વામિનારાયણ મંત્રની જે આલેખ જબરજસ્ત જેમના અંતરની અંદર લાગેલી હતી ને
એ યોગીજી મહારાજે ધૂન શરૂ કરીને ત્યાં આગળ તે વખતના સમયની અંદર રાજકોટના એક હરિભક્ત આવ્યા કે સ્વામી મારે કાયમ તિથિ બંધાવી છે એટલા માટે 250 રૂપિયા લઈને આવ્યો છું. અને ત્યારે તે વખતે યોગી મહારાજે હકાબાપુને અપાવ્યા અને ત્યારે હકાબાપુને પણ મનમાં થયું કે મારો જોગી તો જોગી હો, ખરેખર ભગવાનનો મહિમા કે ભગવાન આપે જ ન કેમ આપે. એટલે આવી રીતે આપણે જાણીએ છીએ કે ભગવાનનો અતિશય મહિમા સમજીએ તો આપણા જીવનની અંદર આપણને પણ તુચ્છ વિષયમાં પ્રીતિ શું રાખવી એવો વિચાર પણ આપણને આવે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.